ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. પુષ્ટિ ભક્તોની વાર્તામાં આપણે શેઠ પુરુષોત્તમ દાસની બેટી રૂકમણીના જીવન પ્રસંગો જોઈ ગયા. રૂકમણી પર ઠાકોરજીએ કરેલી અલૌકિક કૃપાને જોઈ. હવે એના જે બાકી છે તે પ્રસંગો જોઈએ. હવે તો રૂકમણી મોટી થઈ છે, યુવાન વયમાં છે. પ્રભુની તમામ સેવા એને સંભાળી લીધી છે. રસોઈની સેવા તો એની પાસે કરાવવાની સ્વયં શ્રી ઠાકોરજીએ જ આજ્ઞા કરી છે. ઘરમાં કરોડો રૂપિયાની સંપત્તિ છે. નોકર ચાકરની એ કઈ ખોટ નથી. છતાં રૂકમણી પ્રત્યેક સેવા પોતાને હાથે જ કરે. જલ ભરવું, વીણવું, દળવું, ખાંડવું, રસોઈ કરવી બધું જાતે જ કરે. અરે સેવાના રસમાં રાત્રે એ ઊંઘતી પણ નથી. શ્રી ઠાકોરજી મંદિરમાંથી આજ્ઞા કરે છે, રૂકમણી થોડુંક સૂઈ લે. તું ઊંઘતી નથી એટલે મને નીંદ નથી આવતી. ત્યારે વળી ચટાઈ બિછાવીને પ્રભુનું મન રાખવા ખાતર થોડુંક સૂઈ લેતી. ભોગ રાસ શૃંગારથી લાડ લડાવીને પ્રભુને રીઝવવા નૂતન સામગ્રીઓ કરવી, પોતાના પ્રાણેશને આરોગાવવી, વૈષ્ણવોને બોલાવીને મહાપ્રસાદ લેવરાવવો, એ જ એનું જીવન કાર્ય બની ગયું હતું. અહર્નિશ સેવાને સ્મરણને સેવા, એમાં જ એ જાણે ખોવાઈ ગઈ છે. આવા જીવનમાં લૌકિક વૈદિક કાર્યોને તો સ્થાન જ ક્યાંથી હોય? ગંગાજીના તટ પર એની હવેલી છે. ગંગા સ્નાન કરવા દૂર દૂરથી લોકો આવે છે. વાર તહેવારે તો મેળો જામે છે. સગા સંબંધીઓ બધા નિયમિત ગંગા સ્નાન કરે છે. ત્યારે રૂકમણીને તો ગંગાજી યાદ પણ નથી આવતા. પરમ ફલરૂપ સેવા આગળ ગંગા સ્નાનનું સ્મરણ ક્યાંથી રહે? જેને સાક્ષાત ભગવાનનો દ્રઢ આશ્રય છે તેને તીર્થનો આશ્રય ગમે જ કેમ? ત્યાં જવાની એને ઈચ્છા પણ નહોતી. પરંતુ પરોપકારી લોકોને પારકી ચિંતા બહુ હોય છે. જ્ઞાતિજનો એની ચર્ચા કરવા લાગ્યા. જુઓ ને, આ રૂકમણી બાળ વિધવા છે તો એ નથી કોઈ દિવસ ગંગા સ્નાન કરતી કે નથી કાશી વિશ્વેશ્વરના દર્શને જતી. કાયાના કલ્યાણની ક્યાં કઈ વાત કરે છે? કોણ જાણે ઘરમાં આખો દિવસ શું કર્યા કરે છે? ઘરના માણસોય કેવા છે? લોકો એકબીજાના કાન કરડે છે. મોટા ઘરના માણસોને મોઢે કહેવાની તો હિંમત કોની ચાલે? પણ વાત ઉડતી ઉડતી રૂકમણીના મામાને કાને આવી. એને વાત તો ખરી લાગી. એને થયું કોઈ ન કહે તો ભલે, મારે તો મારી બહેનને કહેવું જ પડશે. એ આવ્યા ત્યારે રૂકમણી સેવામાં હતી. શ્રી ઠાકોરજીના દર્શન થતા હતા. મામા દર્શન કરીને સામેના ચોકમાં નજર કરે છે તો શું દેખાય છે? જાણે ત્યાં ગંગા જમુનાનો પ્રવાહ વહી રહ્યો છે અને મહાદેવજી ત્યાં ઊભા પ્રભુના દર્શન કરી રહ્યા છે. આંખો ચોળીને મામાએ ફરી જોયું, પણ એનું એ જ દ્રશ્ય. મામા શિખામણ આપવાનું તો ભૂલી જ ગયા. રૂકમણીને બે હાથ જોડીને ભગવત સ્મરણ કર્યા. સેવાનો અલૌકિક પ્રતાપ સમજમાં આવી ગયો. પોતે જે માટે આવેલા હતા તે વાત કહી અને બોલ્યા, બહેન ચિંતા કરીશ નહીં. હવે જે તારી વિરુદ્ધ કહેશે તેને હું બરાબર જવાબ આપી દઈશ. તારું ખરું સ્વરૂપ તો હું આજે જ સમજ્યો. પણ રૂકમણી ગંગા સ્નાન નહોતી કરતી એમ પણ કેમ કહી શકાય? પોતાની રીતે તો એ કરતી જ હતી. કારતક માક્ષર અને મહામાસ આવે ત્યારે કાશીની સ્ત્રીઓ ગંગાજીના વ્રતો કરતી. ત્યારે એ મહિનાઓમાં રૂકમણી પોતાના પ્રભુને અધિક સામગ્રીઓ કરીને આરોગાવતી અને અધિક વૈષ્ણવોને બોલાવીને પ્રસાદ લેવડાવતી. એ એનું વ્રત હતું. ઉત્તમ પ્રકારનું એ ગંગા સ્નાન જ હતું. શેઠ પુરુષોત્તમ દાસ વૈષ્ણવ થયા પછી કાશી વિશ્વેશ્વરના મંદિરે જતા નહીં. એકવાર મહાદેવજીએ એમની પાસે મહાપ્રસાદની માંગણી કરી. ત્યારથી
ઉત્સવોનો પ્રસાદ પહોંચાડવા તે ત્યાં જવા લાગ્યા. પરંતુ એમના પુત્ર ગોપાલદાસ કે પુત્રી રૂકમણી તો કદીએ ત્યાં ગયા જ નહીં. અનન્યતાનું સ્વરૂપ એ બંને સુંદર રીતે સમજતા હતા. ગોપાલદાસ પણ એવા સેવામાં ભાગ લેતા. એમનો ભાવ પણ ઘણો ઉચ્ચ કક્ષાનો. સેવાના અનુસરમાં એ વિરહના પદો રચી રચીને ગાયા કરતા. લલનાની ધમારો એમની રચેલી પ્રસિદ્ધ છે. શ્યામ છબીલે મન હર્યું, શ્રી વૃંદાવન કે ચંદ લલના, મદન મોહન કે વારને બલબલ દાસ ગોપાલ લલના. શેઠ લીલામાં પ્રાપ્ત થયા પછી ગોપાલદાસ વિશેષ સહાયતામાં રહેતા. ભાઈ બહેન મળીને સુંદર સેવા કરતા. નિત્ય પ્રતિ વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવે. વૈષ્ણવો કહે, રૂકમણીબેન, અમને કંઈક તો સેવા બતાવો. ત્યારે રૂકમણી કહેતી, ભાઈ, તમે અહીં આવો, મહાપ્રસાદ લો. એ જ તમારી સેવા છે. કેમ કે એથી અમને બહુ સુખ થાય છે. અમારા પ્રભુ વિશેષ પ્રસન્ન થાય છે. સામાન્ય સુખ થાય તેવું કરવું, પ્રભુ પ્રસન્ન થાય તેમ કરવું, એનું નામ સેવા. બોલો, મારી વાત ખરી કે નહીં? વૈષ્ણવો એનો અપ્રતિમ ભાવ જોઈને મૌન બની જતા. એક વખત સૂર્યગ્રહણ આવ્યું. આવે વખતે ગંગા સ્નાનનું ઘણું મહાત્મ્ય. દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ આવે. શ્રી ગુસાઈજી અડેલથી કાશી પધાર્યા. દેવી જીવોના ઉદ્ધાર્થે પોતે પ્રગટ્યા છે અને દેવી જીવો અહીં વિશેષ હોય એ જીવોનો અંગીકાર થઈ જઈને મણિકર્ણિકા ઘાટે સ્નાન કરવા શ્રી ગુસાઈજી પધાર્યા છે. એવા સમાચાર મળતા જ રૂકમણી ત્યાં ગઈ. શ્રી ગુસાઈજીના દર્શન કરીને ઘણી આનંદિત થઈ. શ્રી ગુસાઈજી પણ એના ઉત્કૃષ્ટ ભાવને જાણતા હતા. રૂકમણીને જોઈ ઘણી પ્રસન્નતા બતાવે છે અને પરીક્ષાર્થે પૂછે છે, રૂકમણી, તું રોજ ગંગા સ્નાન કરે છે કે નહીં? ના મહારાજ, 24 વર્ષે આવી છું, આપશ્રીને પધારેલા જાણીને. આ સાંભળતા જ શ્રી ગુસાઈજીનું હૃદય ગદગદિત થયું. શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત આવા ભગવદીઓ જ સમજ્યા છે. પ્રભુ સેવા આગળ કઈ તીર્થો કે કોઈ સાધનોની પુષ્ટિ જીવોને સ્પૃહા રહેતી જ નથી. કેવલ સેવા પરાયણતા એ જ એમનું સર્વસ્વ હોય છે. પોતે આમ વિચારી રહ્યા છે. વળી શ્રી ગુસાઈજી પૂછે છે, રૂકમણી, પ્રભુ કઈ સાનુભાવ જતાવે છે કે? ત્યારે રૂકમણી ઉત્તર આપે છે, મહારાજ, પેટ ભરીને ખાઉં છું ને આંખ ભરીને ઊંઘું છું. બીજું કંઈ આવડતું નથી. પ્રભુ ક્યાંથી અનુભવ જતાવે? શ્રી ગુસાઈજી વિચારે છે, આટલી ઉચ્ચ સેવા અને સાથે આવી દીનતા, પ્રભુ કૃપા કરવામાં શું બાકી રાખે? અરે, પ્રભુ આની સેવાના ઋણમાંથી ક્યારે મુક્ત થશે? વ્રજ ભક્તોને પણ ભગવાને એ જ કહ્યું હતું ને, હે ગોપીઓ, દેવતાઓના શતવર્ષ પર્યંત તમારી સેવા કરું તો એ તમારા ઋણમાંથી હું મુક્ત નહીં થાઉં. એવો તમારો પ્રેમ છે. રૂકમણી વ્રજ ભક્તોનું જ પ્રાગટ્ય છે ને. પછી તો ગોપાલદાસ અને રૂકમણી આગ્રહપૂર્વક શ્રી ગુસાઈજીને ઘેર પધરાવ્યા. ઘણા ભક્તિભાવથી શ્રી ગુસાઈજીની સેવા કરી. એમની ઉચ્ચ ભાવાવસ્થા જોઈને શ્રી ગુસાઈજીથી કહેવાઈ ગયું, શું કરીએ, ગયા વિના ચાલે તેમ નથી. મનમાં તો એવું થાય છે કે નિરંતર આવા ભગવદીઓની પાસે રહેવાય તો કેવું સારું. ઘણીવાર પોતે સ્વયં એમના ઘેર પધારતા, પ્રસન્નતા બતાવતા, ત્યારે આ ભગવદીઓ આનંદ વિભોર બની જતા. આપ શ્રીની ટહેલ કરવામાં જીવનનું સાર્થક્ય અનુભવતા. હરિગુરુ વૈષ્ણવની સેવા એ જ એમનું જીવન બની ગયું હતું. આમ વર્ષો વીત્યા. ગોપાલદાસનો અંતિમ સમય નજીક આવ્યો. વિરહના પદો લલનાઓ ગાતા ગાતા એમણે દેહ છોડ્યો. ગોપાલદાસજી કીર્તનો ગાઈને ભાવનું પોષણ કરતા. ત્યારે બહેનને તો હૃદયમાં જ સર્વ લીલાઓ રમી રહી હતી. હવે
રૂકમણીની પણ અવસ્થા થઈ હતી. ગોપાલદાસની પત્નીની સહાયતાથી જીવનના છેલ્લા શ્વાસ પર્યંત પ્રભુની સેવા કરી ભગવાન લીલામાં પ્રાપ્ત થયા. ત્યારે શ્રી મદન મોહનજી ગુરુગૃહે પધાર્યા. શ્રી ગુસાઈજીને સમાચાર મળ્યા. રૂકમણી ગંગા પામ્યા. કાશી જેવા તીર્થોમાં દેહને અંતિમ સંસ્કાર એવી રીતે થાય છે કે સબને અંગૂઠે અગ્નિ લગાડીને ગંગાજીમાં વહેવડાવી દેવામાં આવે છે. એટલે આવું બોલવાનો રિવાજ પડ્યો છે. સમાચાર સાંભળીને શ્રી ગુસાઈજી રોમાંચિત થઈ ગયા. કહેનાર વૈષ્ણવને સંબોધીને આજ્ઞા કરી, આવું ન બોલો, એમ કહો કે ગંગાને રૂકમણી મળી. તીર્થો સૌને પાવન કરે, પણ તીર્થોને પાવન કરે છે આવા ભગવદીઓ. કેવું આદર્શ જીવન, કેવી અખંડ સેવા પરાયણતા. શ્રી ઠાકોરજી ગુરુ ઘરે પધાર્યા તે પછી કોઈ તાદ્રશી વૈષ્ણવને શેઠના ઘરમાં શ્રી મહાપ્રભુજીના દર્શન થયા. અલૌકિક સ્વરૂપે ભાવાત્મક રીતે બિરાજતા જોયા. એટલે ત્યાં જ આપશ્રીની બેઠક પ્રગટ કરવામાં આવી. અધ્યાપી પર્યંત કૃપાપાત્ર ભગવદીઓને એ સ્થળના દર્શન કરતા અલૌકિક આનંદનો અનુભવ થાય છે. તો વૈષ્ણવો, જેવો ભાવ ગોપાલદાસ અને રૂકમણીને પ્રગટ્યો છે તેવો જ ભાવ આપણા સૌના હૃદયમાં પ્રગટે. જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરીને તમને આવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. જય શ્રી કૃષ્ણ.